સવારે 9 કલાકે પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર નગરની નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ સોહનસિંહ ઠાકોર દ્વારા શાળાના શિક્ષક રાજેન્દ્રસિંહ પરમારને આચાર્ય ઓફિસમાં જ માર મારવાનો વિડીયો વાયરલ થયો હતો, જે અંગે આચાર્ય તથા શિક્ષકે આપી પ્રતિક્રિયા. નવયુગ વિદ્યાલય જંબુસરની બનેલી ઘટનાનો જે વિડીયો વાયરલ થયો છે એ અધૂરી હકીકત છે. વાસ્તવમાં સત્ય હકીકત એ છે કે જે રાજેન્દ્રસિંહ પરમાર શિક્ષક છે, અમારા બંને વચ્ચે જે ઝપાઝપી થઈ છે તેઓમાં ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ છેલ્લા 10-11 વર્ષથી છે. વાલીશ્રીઓની ફરિયાદો વારંવાર એમના વિરુદ્ધમાં આવેલી છે. અત્યારે 116 ફરિયાદો એમના વિરુદ્ધમાં છે. તદુપરાંત દર વખતે મને ઉશ્કેરે, મારી સાથે અભદ્ર વર્તન કરે, તેમ છતાંય હું એને સાખી લઉં પણ એની નોટિસ આપું ત્યારે એમને વારંવાર લેખિતમાં મારી પાસે માફી માગેલી છે. હવે પછી આવી ઘટના નહીં બને, મને ગુસ્સો આવી જાય છે, તમે મોટા છો, મને માફ કરો. અને એવા સમયે મેં લેખિતમાં પણ એમને જણાવ્યું છે કે મને તમે ગમે તે બોલશો તે ચાલશે, પણ બાળકોના ભાવિ સાથે ચેડા નહીં ચાલે. વાલીશ્રીઓની તમારા વિરુદ્ધમાં ફરિયાદ આવે છે, વિદ્યાર્થીઓની ફરિયાદ આવે છે, તો તમે શિક્ષણની પૂર્વ તૈયારી કરીને આવો. અને આ બાબતે હમણાં વાલી મિટિંગમાં એમના વિરુદ્ધમાં ફરિયાદો આવી હતી કે આ શિક્ષક છોકરીઓને ઘેર પેપર તપાસવા માટે બોલાવે છે, બરાબર ભણાવતા નથી. અને આ જ બાબત મેં સ્ટાફ રૂમની અંદર જે ફરિયાદો આવી હતી એની સમજણ આપતો હતો ત્યારે એવા સમયે એમને કહ્યું કે શાળાના મંત્રીશ્રી મારા સગા છે, તું શું મારું કરી લેવાનો છે, તારાથી કશું થવાનું નથી, મેં તને અગાઉ સસ્પેન્ડ કરાવ્યો હતો, એવી રીતના તને ફરીથી કરાવી દઈશ. એટલે આવી રીતે ખોટી રીતે મને ધાક ધમકી આપી બદનામ કરવાનો પ્રયત્ન કરે છે અને મને આ રીતે માનસિક ત્રાસ આપીને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે. અને આ સમયે પણ એ અપશબ્દો બોલ્યા છે, મા બેનની ગાળો બોલ્યા છે, મને ઉશ્કેર્યો છે, જે એ સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાશે. અને બાકીના 3-4 વિડીયો મારી પાસે છે જે અગાઉ મેં એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, એમાં પણ આવા અપશબ્દોને ઉશ્કેરતા જ મને દેખાય એવા એ વિડીયો છે, જે પણ હું પ્રેસ મીડિયા ભાઈઓને હું આપી રહ્યો છું. રાજેન્દ્ર કુમાર ફતેહસિંહ મારું નામ છે. મને મારી મીટિંગ તો છાસવારે હોય છે. મીટિંગ ક્યારે મીટિંગ હોય એ નક્કી જ ના હોય. અમારે લગભગ 4:30 પછી મીટિંગ બોલાવી હતી. તો એમાં એવું કીધું કે તમે વાલીઓને ચઢવો છો. તો મેં કીધું હું વાલીઓને શું કામ ચઢવું, કારણ કે મારી તો કંઈ ફરિયાદ છે નહીં. તો પછી કે હવે તો હું વાલીઓને હમણાં શિક્ષકોને હું હોકીથી મારીશ. હવે મારી પાસે હોકી હોય છે જ અને હોકીથી મારીશ. તો મેં એવું કીધું કે ભાઈ સાહેબ હોકીથી મરાય? તો એમને કીધું નાક મરાય કે છે, હું તમને મારી બતાવું કે છે. તો હું મારી બતાવું. તે તો ઉઠીને તરત મારવા જ મળે મને. અને એટલો માર્યો. મારે એક હાથે પેરાલિસિસ છે. 7 વર્ષથી એક જ હાથે કામ કરું છું. પછી તેમ છતાં પણ એ લોકો મને શિક્ષકો આચાર્ય મને મારવા જ મળ્યા. અને બીજા વાલીઓ મને શિક્ષકો મને છોડાયો. પછી મેં એવું કીધું કે ખુરશી બેસી ગયા. પછી મેં એવું કીધું કે હું આગળ જણાવીશ. હવે તમે મને માર્યું તો હું આગળ જણાવીશ ને મંડળની પણ રજૂઆત કરીશ. તો પાછું ફરીથી ઉશ્કેરાયા. અને પછી હું બેઠો તો બેઠક ઉપર, તો મારો પગ ખેંચી લીધો અને ખેંચીને પછી ઢોર માર્યો. અને માથામાં, પગમાં, પેટમાં જે આવ્યું ત્યાં આગળ મને મારવા માંડ્યો. એટલો માર્યો મને તો હું એટલો માર્યો તો બેભાન થઈ ગયો. પછી બધા શિક્ષકોને કીધું કે તમે બહાર જતા રહો. તો હું એકલો ત્યાં આગળ લગભગ અડધો કલાક પડ્યો રહ્યો. ત્યાર પછી અમારા સંબંધી આવ્યા મારા. તો પછી એ લોકોએ કીધું કે હવે તમને દવાખાને લઈ જઈએ. તો મેં કીધું મને કે પાણી પીએ. તો હું નહીં પીવું, મને દવાખાને લઈ ચાલો, મને કંઈ ગમતું નથી, બેભાન છું. તો પછી અમે લોકો દવાખાને લઈ ગયા. પછી આગળ શું થયું, દવાખાનામાં લઈ ગયા. કયા દવાખાનામાં બહુ પૂરેપૂરો ખ્યાલ નથી, પણ પછી મને અડધો કલાક 2 કલાક ભાન થયું છે થોડું. તો પછી મને જે પોલીસ સાહેબ આવ્યા હતા અને મને પ્રશ્ન પૂછ્યા. તો કીધું મને ઢોર માર્યો છે. હવે મને કંઈ સમજાતું નથી કે હું કરું. અને પછી મને જવાબો લીધા, પણ મેં જવાબો સાચા હોય તો મેં અંધારા
બે ભાવના અવસ્થામાં મેં જવાબ આપેલા છે.